नमस्कार मित्रों, આગળના વિડીયોમાં આપણે પાઠ આયોજન ની સંકલ્પના, એના સોપાનો અને લાભ વિશેની વાતો કરી હતી। આજે આપણે વાત કરીશું પ્રકરણ પાઠ આયોજન કોને કહી શકાય, એટલે કે પ્રકરણ પાઠ આયોજન સંકલ્પના, એના સોપાનો અને એના કયા લાભો છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ। મિત્રો, પ્રકરણ પાઠ આયોજન જે છે એ શિક્ષક તરીકે ગયા પછી ખૂબ જ મહત્વની પ્રક્રિયા આ પ્રકરણ પાઠ આયોજનમાં થતી હોય છે। એટલે કે દરેક શિક્ષક વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના પ્રકરણને ખૂબ સારી રીતે ન્યાય આપી શકે એ માટે એનું જે આયોજન છે એ આયોજન ખૂબ સારી રીતે કરેલું હોય તો વિદ્યાર્થી પક્ષે અને શિક્ષક પક્ષે કામ ખૂબ સરળ બની જતું હોય છે। કોઈ પણ પાઠ્યક્રમની પાયાની સામગ્રીને એક પ્રકરણ કહેવામાં આવે છે। આ સામગ્રી વિષય વસ્તુના સ્વરૂપમાં, સંપૂર્ણ વિચારના સ્વરૂપમાં, અનુભવના નિચોડના સ્વરૂપમાં અથવા તો વ્યવહારના સ્વરૂપમાં નિર્ધારિત કરવામાં આવે છે। વિષય વસ્તુ આપણે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતની અંદર વિદ્યાર્થીઓને સંસ્કૃત પ્રત્યે એની રસરૂચિ જળવાઈ રહે એ પ્રકારના પ્રકરણો મૂકવામાં આવેલા હોય છે। વિદ્યાર્થીઓને સંસ્કૃતનો લગાવ રહે, સંસ્કૃત શીખવા માટેની નવી નવી જિજ્ઞાસાઓ ઉત્પન્ન થાય, એને ચારિત્રનું ઘડતર કરવા માટેની જે બોધકથાઓ છે, બોધકથાઓ ચારિત્રના ઘડતર કરવા માટેના જે સુભાષિતો છે, એ બધી બાબતો આપણે સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં જોઈએ છીએ। અને એ સંસ્કૃતના પાઠ્યપુસ્તકોમાં બાળકની વય કક્ષાને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકરણની અંદર જે વિદ્યાર્થીઓને સંસ્કૃત પ્રત્યે અભિમુખ કરવા માટેની જે પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિ મૂકવામાં આવેલી હોય છે। તો એનો જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ એક સળંગ એકમ તરીકે, સળંગ પ્રકરણ તરીકે પ્રકરણમાં મૂકેલું હોય છે। અને એ પ્રકરણને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવા માટે એ પ્રકરણના અનુસંધાનમાં શિક્ષકના સંપૂર્ણ વિચારો છે એ વિચારોને શિક્ષક વિદ્યાર્થી સમક્ષ રજૂ કરતા હોય છે। એ વિચારોની જે શૃંખલા રચાય એ શૃંખલાની અંદર શિક્ષક પોતાના અનુભવનો નિચોડ જે છે, વર્ષોથી શિક્ષક તરીકે કામ કરતા હોય તો એ અનુભવનો નિચોડ જે છે એ રજૂ કરતા હોઈએ છીએ। આપણે ચર્ચા કરીશું પ્રશિક્ષણાર્થી પણ એનું પ્રશિક્ષણ અભ્યાસ પૂરો કરીને શિક્ષક તરીકે જવાના છે। તો શિક્ષક તરીકે જ્યારે જોડાય તે પૂર્વે પ્રકરણ આયોજનની સભાન બને। પ્રકરણ આયોજન કોને કહી શકાય, પ્રકરણ પાઠનું આયોજન કોને કહી શકાય, એનાથી સભાન બને એ બાબતને ધ્યાનમાં રાખીને આપણા અભ્યાસક્રમની અંદર પ્રકરણ પાઠ આયોજન મૂકવામાં આવેલું છે। તો એ પ્રશિક્ષણાર્થી પણ એના અત્યાર સુધીના અનુભવના આધારે, મેળવેલા જ્ઞાનના આધારે અને પાઠ્યપુસ્તકના અધ્યયનના આધારે એ પ્રકરણમાં કઈ બાબતો કહેવામાં આવી છે, એ પ્રકરણની અંદર વિદ્યાર્થીઓને સમજાવવા માટેના કયા સંદર્ભ પુસ્તકોનો મારો ઉપયોગ કરવાનો થશે, મારા વિચારોને કેવી રીતે હું રજૂ કરી શકીશ, વિષય વસ્તુના સ્વરૂપમાં જે વિગતો મારે વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવી છે તેનું સંધાન
હું કેવી રીતે કરી શકીશ? આ તમામ બાબતોને એમણે પ્રકરણ પાઠ આયોજન બનાવતા પૂર્વે વિચારવી જોઈએ. જ્હોન હર્બાર્ટે જે પાઠ આયોજનના જે 5 પંચપદી સોપાનો આપેલા છે, પંચબિંદુ સોપાનો, એમ તો એ પંચપદીય બાબતો જ એના પાઠ આયોજનમાં આપણે અત્યારે કરી શકીએ, પણ એ પંચપદીય બાબતો માટે અનેક વૈચારિક મતભેદો થતા રહ્યા છે અને વૈચારિક મતભેદોને લીધે પ્રકરણ પાઠ આયોજન કરવા સંબંધી કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી હતી. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો પ્રકરણ પાઠ આયોજન સર્વસંમત રીતે સ્વીકારાયું છે અને એનો અનુભવ પ્રશિક્ષણાર્થી મિત્રોને મળવો જ જોઈએ એવા દરેક વ્યક્તિએ પોતાના મતો પ્રદર્શિત કરેલા છે. પ્રકરણ પાઠ આયોજન શું છે એના વિશે કેટલાક શિક્ષણવિદોએ, કેળવણીકારોએ પોતપોતાના મતો રજૂ કર્યા છે. એ પૈકી એની એક વ્યાખ્યા જોઈએ તો પ્રકરણ પાઠ આયોજન એટલે the unit is a plan of the instruction based on a significant area of the learning. એટલે કે અધ્યયનના કોઈ એક વિશિષ્ટ અર્થપૂર્ણ ક્ષેત્ર પર આધારિત એક પૂર્ણ ઘટકનું આયોજન એ પ્રકરણ પાઠ આયોજન છે. એ પ્રકરણ પાઠ આયોજન છે. એમાં કયા કયા શબ્દ આવ્યા છે? તો કે અધ્યાપનના કોઈ એક વિશિષ્ટ અર્થપૂર્ણ ક્ષેત્ર પર, એટલે જે પ્રકરણ બનાવવામાં આવ્યું છે એ પ્રકરણની અંદર કોઈ એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે અને એ વિચાર લગભગ 2 થી 3 તાસ સુધી તમે વિદ્યાર્થી સમક્ષ વાતચીત કરો, વિચારની રજૂઆત કરો, સંદર્ભ ગ્રંથ સાથે જોડાણ કરો, તો એ જે એક સંપૂર્ણ ઘટક છે એ સંપૂર્ણ ઘટકની વાત વિદ્યાર્થી સુધી પહોંચાડી શકો. તો વિદ્યાર્થી સુધી પહોંચાડવા માટે સંપૂર્ણ ઘટકને આપણે આયોજનમાં કેવી રીતે લેવું અને જે લેવાની પ્રક્રિયા છે એ આપણે એને પ્રકરણ પાઠ આયોજન કહી શકીએ છીએ. અહીં અધ્યાપન પ્રક્રિયામાં મુખ્ય 2 બાબતો તમને જોવા મળશે. પહેલી બાબત છે અર્થપૂર્ણતા. અર્થપૂર્ણતા એટલે જે પણ શિક્ષક પ્રકરણના અનુસંધાનમાં વિદ્યાર્થી સમક્ષ રજૂઆત કરવાના છે તે અર્થપૂર્ણ એટલે કે વિચારો, પ્રકરણમાં આપેલા જે તત્વ છે એ તત્વને ખૂબ સારા અર્થમાં જીવન સાથે જોડાણ કરીને, અનુભવના નિચોડ સાથે જોડાણ કરીને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવું જોઈએ. બીજી બાબત છે એની અંદર વિચારની પૂર્ણતા. વિચારની પૂર્ણતા એટલે જે પણ કંઈક વિચાર, જે પણ કંઈક પોતાના જે મનના ભાવો છે એ ભાવોને પ્રકરણની કેન્દ્રબિંદુ સાથે જોડીને વિદ્યાર્થી સાથે એ ભાવોને રજૂ કરવા જોઈએ. અથવા આપણે એમ કહેવું તો કહી શકાય કે આ પ્રકરણ પાઠ આયોજનની અંદર સમગ્રતા પર ભાર મૂકવામાં આવે છે. સમગ્રતા પર ભાર મૂકવામાં આવે છે એટલે પ્રકરણને એક સમગ્ર યુનિટ તરીકે ધ્યાનમાં લઈને એ પ્રકરણમાં આવતા જુદા જુદા જે વિચારો છે, જુદી જુદી જે ઘટનાઓ છે, જુદા જુદા જે અનુભવો છે એ અનુભવોને વાસ્તવિક જગત સાથે
જોડાણ કરીને મૂલ્યનું પ્રતિપાદન કરીને વ્યવહારિક રીતે વ્યક્તિ કેવી રીતે ખૂબ ઉજળો બની શકે એ બધી બાબતોને ખૂબ જ કુનેહપૂર્વક વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવાની જે પ્રવૃત્તિ છે, શિક્ષકની યોજના છે, તે પ્રકરણ પાઠ આયોજન છે એમ કહી શકાય. એટલે જો બીજી રીતે સમજવું હોય તો એમ કહેવાય કે એક વિચારની સમગ્રતા. આજે હું જો કઈ રજૂઆત કરું છું, એ રજૂઆતના અનુસંધાનમાં આવતીકાલે બીજા પીરિયડને જોડાણ કરવામાં આવતું હોય છે. આજની આવતીકાલની જે ઘટનાઓ બની છે, જે કંઈક આપણું વિષય વસ્તુ રજૂઆત થઈ છે, વિચારોની રજૂઆત થઈ છે, અને જે કંઈક બાકી રહી ગયું છે એ ત્રીજા દિવસે એટલે કે ત્રીજા તાસની અંદર એનું સંકલન કરીને, એનું પુનરાવર્તન કરીને, એનું જોડાણ કરીને ત્રીજા દિવસના વિષય વસ્તુ સાથેનું સાયુજ્ય શિક્ષકે સ્થાપવાનું છે. એટલે એક વિચારની સમગ્રતા એ આ પ્રકરણ પાઠ આયોજનનો મુખ્ય મુદ્દો છે એમ કહી શકાય. એનો અર્થ એમ થાય કે એની અંદર પૂર્ણતા ને અવકાશ છે. સંપૂર્ણ રીતે પહેલા તાસનું જોડાણ ચોથા તાસ સાથે થયેલું હોય છે. પહેલો ટુકડો પૂરો થયો ત્યાં અટકી જતું નથી, પણ એ અંશ જે છે એ ઉત્તરોત્તર ક્રમશઃ આગળ મણકો જોડાઈને ચાલતો હોય છે. આ આયોજનનો પાયો જો કઈ હોય તો તે કહી શકાય અર્થપૂર્ણતા. અધ્યયન પ્રક્રિયા જે છે એ અધ્યયન પ્રક્રિયા અર્થપૂર્ણ રીતે આગળ વધે છે એમ કહી શકાય. અધ્યયનનો પાયો જો એ બનતો હોય તો તે અર્થપૂર્ણતાને લીધે બનતો હોય છે. વિદ્યાર્થી ટુકડે ટુકડે જ્ઞાન ઉપાર્જન નથી કરતો, પણ એ સળંગ રીતે જ્ઞાનનું ઉપાર્જન કરતો હોય છે, જ્ઞાન મેળવતો હોય છે. એનો અર્થ એમ થાય કે અહીં અધ્યયનનું કેન્દ્ર બિંદુ જે છે એ અધ્યયનનું કેન્દ્ર બિંદુ ને ધ્યાનમાં રાખીને આખી યોજના એટલે કે આખું જે પ્રકરણ પાઠ આયોજન બનાવવું ખૂબ જરૂરી છે. જો કેન્દ્ર બિંદુને ધ્યાનમાં ન રાખવામાં આવે અને જો પાઠ આયોજન બનાવવામાં આવે તો જે વિદ્યાર્થીઓને સળંગ રીતે પ્રકરણની અંદર જોડવા છે, પ્રકરણ સાથે એનો ભાવ જગતને વહેતું મૂકવું છે, તે મૂકવામાં શિક્ષક નબળો પુરવાર થશે. ખૂબ જ મહત્વની વાત છે કે શિક્ષકે પ્રકરણ પાઠ આયોજન જે વખતે બનાવતો હોય તે વખતે સમગ્ર પાઠનું અધ્યયન, સમગ્ર પાઠનો નકશો જે છે, સમગ્ર પાઠનું ભાવ જગત જે છે, સમગ્ર પાઠની અંદર જે હેતુલક્ષિતા છે એ હેતુલક્ષિતાને શિક્ષકે સમજી લેવી જોઈએ. અને એ હેતુલક્ષિતાને સિદ્ધ કરવા માટે, હેતુને સિદ્ધ કરવા માટે શિક્ષકે ક્રમશઃ પાઠ આયોજન કરવું જોઈએ. એની વિગતો લાંબી હોય તો એ પાઠ આયોજન જે છે એની અંદર એના પ્રથમ તાસ, બીજો તાસ, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠા તાસ સુધી પણ એક પ્રકરણ સળંગ રીતે આગળ વધતું હોય છે. પ્રકરણ થોડું ટૂંકું હોય તો પ્રથમ તાસ, બીજો તાસ, ત્રીજો તાસ, ચોથા તાસમાં પૂર્ણ થઈ શકે છે. એની વિષય વસ્તુની જે ગહનતા છે એ ગહનતાને ધ્યાનમાં રાખીને આ પ્રકરણ પાઠ આયોજન શિક્ષક અથવા પ્રશિક્ષણાર્થી બનાવતો હોય છે. એટલે એમ કહી શકાય કે કોઈ પણ વિચાર પોતે પોતાનામાં નથી રહી શકતો.
સમજો વાક્યને. કોઈ પણ વિચાર જે છે એ વિચાર પોતે પોતાનામાં રહી શકતો નથી. એનો અર્થ એમ થયો કે હું જે પણ કંઈક વિચાર રજૂ કરું છું એ વિચાર ત્યાં પૂર્ણ થઈ જતો નથી. વિચાર પોતાના એક વાક્યની અંદર બંધાઈ જતો નથી, પરંતુ એ વિચાર જે છે એ અન્ય વિચાર બિંદુ સાથે એનો સંબંધ પ્રસ્થાપિત કરે છે, સંબંધ સ્થાપે છે અને એનો સંબંધ જાળવી રાખે છે. આ સમગ્રતાનો જે પ્રત્યક્ષ બોધ આ પ્રકરણ પાઠ આયોજનની અંદર એનું અધ્યાપન કાર્ય જે થાય એની અંદર ખૂબ મહત્વનો રહેલો છે. એટલે પ્રથમ તાસમાં રજૂ કરેલો વિચાર એ ચોથા તાસ સુધી કે પાંચમા તાસ સુધી સળંગ રીતે બીજા બિંદુ સાથે એકરૂપતા સાધીને એ પોતે આગળ વધતો હોય છે. એ પ્રકરણ પાઠ આયોજનનું મહત્વનું જે ઘટના છે, વૈચારિક પ્રક્રિયાની ઘટના છે, એ એની વિશેષતા કહી શકાય. હું તમને કહીશ કે આ વ્યાખ્યાની અંદર આપણે જોયું કે વિચારની જે સંકલન છે એ સંકલન ક્રમશઃ રીતે આગળ વધે છે. એક બીજી વ્યાખ્યા છે, એ બીજી વ્યાખ્યા સાંભળીએ અને સમજીએ તો આપણને પ્રકરણ પાઠ આયોજન વિશે વધુ સારી માહિતી પ્રાપ્ત થશે. બીજી વ્યાખ્યા એવી છે કે એકત્રીકૃત શૈક્ષણિક અનુભવ જ પ્રકરણ છે. અહીંયા કહ્યું છે પ્રકરણ એ શું છે? જ્યાં સુધી પ્રકરણને ન સમજીએ ત્યાં સુધી એનું આયોજન કેવી રીતે કરી શકાય? પ્રકરણ પાઠનું આયોજન કરવું હોય તો આપણે પ્રકરણ શું છે સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા તમે જોશો કે એકત્રીકૃત શૈક્ષણિક અનુભવ જ પ્રકરણ છે. એકત્રીકૃત શિક્ષણ અથવા આપણે એમ કહે છે કે એકત્રિત શૈક્ષણિક અનુભવ, એ એકત્રિત શૈક્ષણિક અનુભવ જ પ્રકરણ છે. જે એકત્રીકરણ કર્યું છે, જેનું સંકલન કરવામાં આવ્યું છે અને એ શૈક્ષણિક અનુભવ બિંદુ પર જે આ પ્રકરણમાં સમાવેશ જેનો કરવામાં આવ્યો છે તે પ્રકરણ છે. અહીં પણ પરસ્પર સંબંધિત અનુભવોના સમગ્ર પર જ ભાર અપાય છે. પ્રકરણ પાઠ આયોજનમાં પણ કહેવામાં આવ્યું છે કે અહીં પણ પરસ્પર સંબંધિત અનુભવોના સમગ્રતા પર જ ભાર અપાય છે. પરસ્પર સંબંધિત અનુભવો પર, એક બીજા સાથેના સંબંધિત અનુભવો પર, એ જે આખા પ્રકરણની જે કથા બિંદુ ચાલતું હોય છે એમાં ક્યાંય તમને અવરોધ જોવા મળતો નથી. એક જ વિચારને ક્રમશઃ રીતે અલગ અલગ પરિચ્છેદની અંદર વિચારે થોડીક ઉચ્ચતમ માહિતીઓ સાથે એ આગળ વધતો જાય છે. અથવા ભાષાકીય વાત હોય તો વિચારની અંદર કેટલીક કુતૂહલવશતાને પ્રસ્થાપિત કરતો કરતો એ પોતે આગળ એ પ્રકરણ વધતું જાય છે. તો એ પ્રકરણ માટે એમ કહી શકાય કે પ્રકરણની અંદર એકત્રિત કરેલા જે શૈક્ષણિક અનુભવો છે એ અનુભવોને એની અંદર મૂકવામાં આવતા હોય છે. પરસ્પર એટલે કે એક પરિચ્છેદ સાથે બીજો પરિચ્છેદ અને બીજા સાથે ત્રીજો પરિચ્છેદ, આમ આખા પ્રકરણની અંદર જે કંઈક લેખકના અનુભવો છે, જે કંઈક સર્જકના અનુભવો છે, એ અનુભવોને અસ્ખલિત રીતે આગળ વધારવા એના પર આ એકમ પ્રકરણની અંદર ભાર મૂકવામાં આવતો હોય છે. એનો અર્થ એમ થાય કે જે અનુભવ પ્રાપ્ત થાય છે એ અનુભવ ખંડશઃ અને અનુભવ સમગ્રતનો
ભેદ સમજીને સહસંબંધિત અનુભવોના એકત્રીકૃત સ્વરૂપને એક ઘટક અથવા તો એક પ્રકરણ માનવું જોઈએ. શું કહ્યું છે કે ખંડશઃ અને અનુભવના સમગ્રતાનો એકત્રીકૃત સ્વરૂપને એક ઘટક અથવા તો એક પ્રકરણ માનવું જોઈએ. એક ઘટક પણ કહી શકાય અથવા એક પ્રકરણ કહી શકાય, પણ એની અંદર અનુભવના ખંડને, ખંડશઃ ખંડિત બાબતને નહીં, પણ અનુભવના અખંડિત બાબતને, સમગ્ર બાબતને એક ઘટક તરીકે સ્વીકારીને આ પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો હોય છે. એટલે જ્યારે પણ પ્રકરણ પાઠ આયોજન કરતા હોઈએ છીએ તે વખતે આપણે આ તમામ ઘટકને એક સૂત્ર રીતે તાણાવાણાથી બાંધીને આ પાઠનું આયોજન કરવું અતિ જરૂરી છે. આના આધારે કેટલીક બાબતો આપણે જોઈએ કે હકીકતમાં પ્રકરણ પાઠ આયોજન શું છે. આ બે વ્યાખ્યાને આધારે આપણે એમ કહી શકાય કે પ્રકરણ પાઠ આયોજન જે છે એ સમકક્ષ હેતુપૂર્ણ અનુભવનું સંકલન છે. શું છે? સમકક્ષ હેતુપૂર્ણ અનુભવનું સંકલન છે. સમકક્ષ હેતુપૂર્ણ અનુભવ એટલે એક સરખા જે અનુભવો પ્રાપ્ત થયા છે, એક સરખા વિચારો જે પ્રાપ્ત થયા છે, એ એક સરખા વિચારોને એક જ પ્રકરણમાં સમાવેશ કરીને એની પ્રકરણની જે શોભનીયતા છે, પ્રકરણની જે સુંદરતા છે, એ સુંદરતાને આલેખવાની, સુંદરતાને સમાવવાની, એ ઘટનાને સમાવવાની પ્રક્રિયા એ પ્રકરણ છે. અને એ પ્રકરણનું આયોજન માત્ર 40 મિનિટમાં ન થતા 40 એમ 5 થી 6 જેટલા તાસની અંદર વિભાજિત કરીને શિક્ષકે વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવાનું થાય છે. બીજી બાબત છે કે શૈક્ષણિક અનુભવના લાક્ષણિક સંગઠિત સંપૂર્ણ એવું આ પ્રકરણ હોય છે. આ પ્રકરણમાં શું બાબત હોય છે તો કે પ્રકરણની અંદર શૈક્ષણિક અનુભવોના લાક્ષણિક સંગઠિત બાબતો સંપૂર્ણ રીતે રજૂ થયેલી હોય છે. પ્રકરણની અંદર ક્યાંય તમને તૂટતા દેખાતી નથી, ખંડિતતા દેખાતી નથી. પ્રકરણના પ્રથમ પરિચ્છેદથી શરૂ કરો અને છેલ્લા પરિચ્છેદ સુધી પહોંચો તો જે વિચાર શક્તિ છે અથવા તો વિચાર બીજ જે છે એ વિચાર બીજ ધીમે ધીમે આગળ વધે છે, પોતાના મૂળને પકડી રાખીને વટવૃક્ષ બનતું હોય છે. એમાં તમે ડાળી કાપી નાખો, થડ કાપી નાખો, પાંદડા અલગ કરી નાખો, ફળ અલગ કરી નાખો, મૂળ અલગ કરી નાખો, તો એ જે ઝાડની સમગ્રતા છે એ સમગ્રતા જોવી મુશ્કેલ બની જાય છે. અહીં પ્રકરણ પાઠ આયોજનની અંદર એટલે કે પ્રકરણની અંદર પણ જે કંઈક વિચાર તત્વ છે એ વિચાર તત્વને શૈક્ષણિક અનુભવ સાથે જોડવા માટે, વિદ્યાર્થીઓને કંઈક નવું જ્ઞાન ઉપલબ્ધ કરાવવા માટે સંગઠિત કરવામાં આવતું હોય છે અને સંગઠિત કરીને એક પ્રકરણમાં એને મૂકવામાં આવતું હોય છે. એ પ્રકરણમાં મૂકેલી બાબતો પ્રશિક્ષણાર્થી અથવા શિક્ષક જુદા જુદા તાસની અંદર એકબીજા તાસનું સંકલન કરીને એ ઘટનાને વિદ્યાર્થી સમક્ષ મૂકતો હોય છે. ત્રીજી બાબત જે નિષ્પન્ન થાય છે એ છે કે આચાર, વ્યવહાર અને વ્યક્તિત્વના ગઠનમાં પરિવર્તન કરવાની ક્ષમતા હોય એવા શૈક્ષણિક અનુભવનું નિચોડ પ્રકરણમાં હોય છે. કઈ કઈ બાબતનો નિચોડ હોય છે? આચાર, વ્યવહાર અને વ્યક્તિત્વ ગઠનમાં વ્યક્તિત્વનું ઘડતર. શિક્ષણ એ વ્યક્તિત્વનું ઘડતર કરતું હોય છે. વ્યક્તિત્વનું ઘડતર શું છે
વ્યક્તિત્વનું ઘડતર એટલે કે વ્યક્તિ પોતે પોતાના જીવનનું પ્રતિબિંબ કેવું બનાવશે, અથવા તો કયું પ્રતિબિંબ એવું છે કે જે સમાજના આદર્શ વ્યક્તિ તરીકે એ પ્રસ્થાપિત કરી શકે. એ પોતે નમ્ર બનેલો હોય, એ પોતે જ્ઞાની હોય, એ પોતે સમજ્યું હોય, એ પોતાની સમજને બીજા સુધી વિસ્તરી શકે એવી ક્ષમતા પ્રાપ્ત કરેલી હોય. આવા અનેક બાબતો જે છે એ વ્યક્તિત્વ ઘડતરની પાછળ રહેલા હોય છે. તો જીવનના જે અનેક વ્યવહારો છે, એનું આચરણ છે, એ આચરણના ગઠન માટે, વિદ્યાર્થીના જ્ઞાનમાં પરિવર્તન લાવવા માટે જે જે શૈક્ષણિક અનુભવ આપવામાં આવતા હોય છે અથવા તો આપવાની જરૂરિયાત થતી હોય છે, એ પ્રકરણની અંદર ખૂબ સારી રીતે મૂકવામાં આવેલા હોય છે. અને એ પ્રકરણના આયોજન કરતી વખતે દરેકના પાસાને અનુલક્ષીને એમાં મળેલા જે મૂલ્યો છે, એમાંથી નિષ્પન્ન થતું જ્ઞાન છે, એમાંથી નિષ્પન્ન થતી જે માનવતા છે, એમાંથી નિષ્પન્ન થતી જે સામાજિકતા છે, આમાંથી નિષ્પન્ન થતા દેશના મૂલ્યો છે, આ પ્રકારમાંથી નિષ્પન્ન થતા જે રાષ્ટ્રીય ભાવના છે, આ બધી બાબતો ક્યાંય ખંડિત ન થાય. અને વિદ્યાર્થી પ્રકરણમાં મુકાયેલી જે ઘટનાઓ છે, જે બાબતો છે, એ બાબતોથી અવગત થઈ શકે એ રીતે પ્રકરણ પાઠ આયોજન કરવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થી જે જ્ઞાન મેળવે છે તે જ્ઞાન ખંડિત રીતે નહીં પણ અખંડિત રીતે મેળવી શકે. આગળ એમ કહી શકાય કે સામાજિક ઘટક તરીકે વિષયના સામાજિક બાબતોને સમગ્ર રૂપ પ્રાપ્ત કરવા યોગ્ય પ્રકરણ મુકાયેલું હોય છે. આપણે ચર્ચા કરી અત્યારે કે સમાજ શું ઈચ્છે છે, સમાજની અંદર આદર્શ સમાજ કોને કહી શકાય, એ પણ વિદ્યાર્થીને દ્રષ્ટિ આપવી પડે. તો એ અનુસંધાનમાં પણ પ્રકરણ લખાયેલું હોય. જે તમને આગળ વાત કરી કે વિચાર બીજ જે છે, એ વિચાર બીજ એક બીજા રૂપે આગળ વધતું હોય છે. અને જે વિચાર બીજ કોઈ એક વિષય પર, કોઈક ઘટના પર, કોઈક જ્ઞાન પર આગળ વધતું જાય, તે વખતે એ સમગ્ર રૂપે પ્રકરણમાં સમાવેશ થતું હોય છે. એટલે કે એની અંદર સમગ્રતા અને સંયોજન એ ખૂબ મહત્વની વાતો છે. એની અંદર જે સંગ્રહિત જ્ઞાન છે, એ જ્ઞાનનું ખૂબ મહત્વ રહેલું હોય છે કે જેથી પ્રકરણ આપણે એને કહીશું કે જે પોતે એક પૂર્ણ, સંપૂર્ણ, સ્વયં સ્પષ્ટ, એના પોતાના સ્પષ્ટ ઉદ્દેશ્ય હોય, એમાં સ્પષ્ટ આધાર હોય અને તથ્ય હોય, બાહ્ય જગતના અન્ય અનુભવો અને તથ્યોથી એનો સંબંધ હોય, જે એક સમગ્ર પ્રકરણ છે. અને આવું જે સમગ્ર પ્રકરણ છે, જેની અંદર શું હોય તો કે સંપૂર્ણ, પોતે સ્વયં સ્પષ્ટ કે પોતે સંપૂર્ણ હોય, એમાં વિચારને રજૂ કરવાની પૂરેપૂરી ક્ષમતા હોય, વિચારને રજૂ કરવા માટેની સ્પષ્ટતા પણ હોય, એની અંદર એવી રીતે રજૂઆત થતી હોય કે સામેના વાંચનાર વ્યક્તિ, અધ્યયતા વ્યક્તિ ખૂબ સારી રીતે સમજી શકે. એનો ઉદ્દેશ પણ નક્કી થયેલો હોય કે આ પ્રકરણ કયા ઉદ્દેશ, કયા હેતુને સિદ્ધ કરવા માટે લખાઈ રહ્યું છે, આ પ્રકરણના જ્ઞાનથી વિદ્યાર્થીમાં કયા પ્રકારનું અપેક્ષિત વર્તન પરિવર્તન થશે. એની અંદર રજૂ કરવામાં આવેલા આધારો જે છે, આધારોનું તથ્ય એ પણ સત્યનિષ્ઠ હોય છે અને એ બાહ્ય જગત સાથે એ અનુભવના તથ્યોથી જોડાયેલું હોય છે. અને એવી બાબતોને આ પ્રકરણમાં સમાવેશ કરેલો હોય છે. જો આટલી મહત્તમ બાબતો આ પ્રકરણમાં રજૂ થયેલી હોય તો સ્વાભાવિક છે કે પ્રશિક્ષણાર્થી અથવા શિક્ષકે એ પ્રકરણ પાઠનું આયોજન જ્યારે કરવામાં આવે તે વખતે
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એ પ્રકરણનું આયોજન કરવું જરૂરી છે. આટલી બાબતથી આપણે આ પ્રકરણ પાઠ આયોજન શું છે એનાથી આપણે અવગત થયા છીએ. એની સંકલ્પનાથી તમે પરિચિત થયા હશો. વધારે સારી રીતે પરિચિત થઈ શકાય એટલા માટે આપણે પાઠ આયોજન વિશે શીખી ગયા છીએ. તો પાઠ આયોજન શું છે અને પ્રકરણ પાઠ આયોજન શું છે, આ બંને વચ્ચેનો ભેદ થોડો જોઈ લઈએ. તફાવતના આધારે આપણે બંને વચ્ચેથી જે અલગતા છે, બંને વચ્ચેનો જે ફરક છે, ભેદ છે, એ ભેદ આપણા મગજની અંદર સ્પષ્ટ થઈ જશે. પહેલો તફાવત જોઈએ આપણે તો કે પાઠ આયોજનની અંદર વિષય વસ્તુને જુદા સમજી અધ્યાપન કાર્ય કરવામાં આવે છે. પાઠ આયોજનની અંદર માત્ર 40 મિનિટમાં વિદ્યાર્થીઓ સાથે વિષયાભિમુખ કરવાના છે, હેતુ કથન કરવાનું છે, વિષયનું નિરૂપણ કરવાનું છે, દ્રઢીકરણ કરવાનું છે, મૂલ્યાંકન કરવાનું છે અને સ્વાધ્યાય કાર્ય સુધી પહોંચવાનું છે. આ બધી પ્રક્રિયાઓ સાથે સાથે શૈક્ષણિક ટેલિયમ પણ રજૂ કરવાના થાય, દ્રશ્ય સાધનોની મદદ લેવાની થાય, કાપા કાર્ય પર એની ટિપ્પણી લખવાની થાય. આ બધી જ પ્રક્રિયા માત્ર ને માત્ર 40 મિનિટમાં પૂરી કરવાની થાય. એટલે એ વિષય વસ્તુને એટલે કે વિષયાંગને જુદા સમજીને અધ્યાપન કાર્ય કરવામાં આવે છે. એનું જે શીર્ષક છે એ શીર્ષક સાથેનું કથા વસ્તુ કદાચ બંને વચ્ચેનું જોડાણ ખૂબ ગહનતાપૂર્વક એમાં કરી શકાતું નથી. જ્યારે પ્રકરણ પાઠ આયોજનની અંદર શું હોય છે તો કે વિષયથી સંબંધિત જેવો સંભવિત તમામ મુદ્દાનું સંકલન કરવામાં આવે છે. માત્ર એક મુદ્દો નહીં પણ સમગ્ર મુદ્દાઓને એની અંદર સંકલિત કરીને આ આયોજનમાં સમાવિષ્ટ કરીને ક્રમશઃ રીતે પ્રથમ તાસ, દ્વિતીય તાસ, ત્રીજો તાસ, ચોથો તાસ, પાંચમો તાસ એમ રજૂ કરીને ક્રમશઃ રીતે આગળ વધવામાં આવતું હોય છે. બીજો તફાવત છે કે પાઠ આયોજનની અંદર એક જ તાસનું આયોજન હોય છે, એટલે કે 40 મિનિટનું આયોજન હોય છે. ખાલી કે 40 મિનિટમાં પ્રશિક્ષકે શું શું કરવાનું છે, કેટલું વિષય વસ્તુ લેવાનું છે, વિષય પ્રવેશ કેવી રીતે કરાવવાનો છે, હેતુ કથન કેવી રીતે કરવાનું છે, દ્રઢીકરણ કયા મુદ્દાનું કરવાનું છે, એમાં મૂલ્યાંકન કઈ રીતે અને કેટલું મૂલ્યાંકન કરવાનું છે, અને સ્વાધ્યાય શું આપીશ, કાપા પર હું કઈ વાતની સ્પષ્ટતા કરીશ. આ માત્ર એક નાનકડો ટુકડો લઈને પ્રશિક્ષણાર્થી વિદ્યાર્થી સમક્ષ રજૂ થતો હોય છે. જ્યારે પ્રકરણ પાઠ આયોજનની અંદર એક વિચાર માટે અહીં વધુ અંતરનું સંકલિત આયોજન થતું હોય છે. આખો જે વિચાર છે એ આખા વિચારને સમગ્ર રીતે પ્રકરણમાં જે સમાવેશ કરવામાં આવેલો છે એ સમગ્ર વિચારને એકથી વધુ તાસમાં વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવામાં આવતો હોય છે. એટલે કે માત્ર એક જ તાસનું આયોજન નહીં પણ એની વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને 1 તાસથી વધુ એટલે કે 2 તાસ, 3 તાસ, 4 તાસ, 5 તાસ, 6 તાસ પણ લઈ શકાય. એ રીતે એ જ એક જ વિચારને ક્રમશઃ રીતે અલગ અલગ તાસની અંદર આગળ વધારવાની પ્રક્રિયા જે છે એ પ્રકરણ પાઠ આયોજન છે. ત્રીજો મહત્વનો તફાવત છે કે ચર્ચા સ્પષ્ટીકરણ માટે મર્યાદિત સમય છે. અહીંયા તમે ઈચ્છો તો પણ વધારે ગહન રીતે ચર્ચા ન કરી શકો, કારણ કે તમારી પાસે સમય માત્ર 40 મિનિટ છે અને 40 મિનિટમાં તમારે આ પાઠ પૂરો કરવાનો છે. આખી એની જે પંચપદીય પદ્ધતિ છે એને અનુસરીને તમારે આગળ વધવાનું છે. જ્યારે પ્રકરણ પાઠ આયોજનની અંદર તમારી પાસે સમય મર્યાદા નથી. તાસ ભલે એક પૂરો થઈ જાય તો તમને ખબર છે કે આવતીકાલે મારી પાસે બીજા 40 મિનિટ મળવાની છે.
ત્રીજા દિવસે બીજી 40 મિનિટ મળવાની છે. એટલે તમે ખૂબ ગહનતાપૂર્વક સર્વગ્રાહી ચર્ચા, વિચાર વિનિમય માટે તમે સમય જોઈએ એટલો તમે લઈ શકો છો. આ બહુ મહત્વનો તફાવત છે બંને માટેનો. આ બધી પાઠ આયોજનનો મર્યાદિત સમય છે, આમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી. ચોથો તફાવત છે કે સુસૂત્રતાનો અભાવ, જેથી ખંડિત અનુભવ વિદ્યાર્થીઓ અનુભવે છે. એની અંદર તમે જે પ્રકરણ લો છો, પ્રકરણમાંથી જે અંશ લો છો, એ અંશ ની ચર્ચા કર્યા પછી તમારો વિચાર જ્યાં મૂકી દો છો ત્યાંથી આગળ શું થયું હશે એ વિદ્યાર્થીનો અનુભવ મેળવી શકાતો નથી. એટલે કે સૂત્રતાનો જે અભાવ છે એ અભાવ આમાં જોવા મળે છે. જ્યારે પ્રકરણ પાઠ આયોજનને તમે જોશો તો એક સૂત્રતા છે, અખંડિત અનુભવ મળે છે, અને એ અખંડિત અનુભવ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું આયોજન આ પ્રકરણ પાઠ આયોજનમાં કરવામાં આવતું હોય છે. પાઠ આયોજનની વાત કરીએ તો પાઠ આયોજનની અંદર એકાંગી મર્યાદિત આયોજન છે. એકાંગી એકાદ અંગનું મર્યાદિત આયોજન કરવામાં આવે છે, જ્યારે પ્રકરણ પાઠ આયોજનની અંદર સર્વાંગી સર્વગ્રાહી આયોજન કરવામાં આવે છે. એની અંદર તમે જોશો તો જે કંઈક આયોજન કરવામાં આવતું હોય છે તે સર્વગ્રાહી, સંપૂર્ણ બાબતોને ધ્યાનમાં લઈને ક્રમશઃ રીતે આગળ વધવામાં આવતો હોય છે. પાઠ આયોજનની અંદર આંશિક અપરિપક્વ મૂલ્યાંકન થાય છે. બહુ મહત્વનો ભેદ છે. તમે 40 મિનિટમાં ભણાવો કેટલું, વિદ્યાર્થીને સમજાવો કેટલું, જે સમજાવ્યું છે એનું મૂલ્યાંકન કેટલું લઈ શકાય? તો કે આંશિક મૂલ્યાંકન અને અપરિપક્વ મૂલ્યાંકન. એની અંદર મૂલ્યાંકનની અંદર પણ પરિપક્વતા, ગહનતા, પરિપક્વતા એટલે ગહનતા, ખૂબ જ ઊંડાણપૂર્વકની વિદ્યાર્થીઓની સમજણ ખીલી છે કે નથી ખીલી એ જાણવા માટેનું મૂલ્યાંકન થવું જોઈએ. તે મૂલ્યાંકન આ પાઠ આયોજનમાં અસંભવ છે. જ્યારે પ્રકરણ પાઠ આયોજનની અંદર સમગ્ર પ્રકરણ પૂરું થઈ ગયા પછી સર્વગ્રાહી અને પરિપક્વ મૂલ્યાંકનનો તમને આખો તાસ પણ મળી શકે. 40 મિનિટ સુધી તમે મૂલ્યાંકનના વિવિધ ઘટકો સાથે, મૂલ્યાંકનની વિવિધ પ્રવિધિઓ સાથે, મૂલ્યાંકનના વિવિધ પ્રકારો સાથે એનું મૂલ્યાંકન 1 તાસ સુધી કરી શકો. અને એ તાસના મૂલ્યાંકનની અંદર સમય તમે લીધો હોય તો પ્રથમ તાસથી અત્યાર સુધી જે કંઈક હેતુઓ નક્કી કરેલા છે એ હેતુની સિદ્ધિ થઈ શકે નથી થઈ શકી એ તમે મૂલ્યાંકન ખૂબ જ પરિપક્વ રીતે કરી શકો એવી શક્યતા પૂરેપૂરી પ્રકરણ પાઠ આયોજનમાં રહેલી છે. પાઠ આયોજનનો બીજો તફાવત છે તો પાઠ આયોજનની અંદર શૈક્ષણિક ઉપકરણ અને પ્રવૃત્તિઓ જે છે એ મર્યાદિત હોય છે. જ્યારે પ્રકરણ પાઠ આયોજનની અંદર શૈક્ષણિક ઉપકરણો, એની પ્રવૃત્તિ જે છે એના અનુભવ માટેનું સંપૂર્ણ આયોજન તમે કરી શકો. પ્રવૃત્તિ માટે જૂથ કાર્ય બનાવવું હોય તો બનાવી શકાય. જૂથ કાર્યની અંદર એમને પોતાના વિચારો રજૂ કરવાની તક આપી શકાય. એમનું નાટ્યકરણ કરવું હોય તેના માટેની યોગ્ય તક આપી શકાય. આમ અનેક પ્રકારની તક આ પ્રકરણ પાઠ આયોજનમાં રહેલી છે. જ્યારે આ બધી તકો પાઠ આયોજનમાં મર્યાદિત તકો રહેલી છે. ત્યાં સૌથી એનું નબળું પાસું કહી શકાય પાઠ આયોજન. પાઠ આયોજન તૂટક અધ્યાપન કાર્ય થાય છે, જ્યારે પ્રકરણ પાઠ આયોજન જે છે એ સઘન અધ્યયન કાર્ય થાય છે. આખા જ પ્રકરણનું અધ્યયન ખૂબ જ ઊંડાણપૂર્વક, ખૂબ જ વૈવિધ્યસભર રીતે કરવામાં આવતું હોય છે. અને છેલ્લું આપણે એમ કહી શકીએ કે પાઠ આયોજનનું જે કૌશલ્ય વિકાસ છે તે અપેક્ષિત છે. એટલે કે કેટલાક નક્કી કરેલા કૌશલ્ય જ આપણે એની અંદર વિકાસ કરી શકીએ. પ્રકરણ પાઠ આયોજનની અંદર વિવિધ કૌશલ્યનો સંકલિત વિકાસની ખૂબ ઉજળી તકો આ પ્રકરણ પાઠ આયોજનમાં રહેલી છે. આ બંને વચ્ચેનો જે તફાવત આપણે જોયા છે ત્યારે
એ તફાવતના આધારે તમે સ્વયં સ્પષ્ટ થઈ ગયા હશો કે પ્રકરણ પાઠ આયોજન એ શું છે, એમાં કઈ કઈ બાબતો ખૂબ આપણને ઉપયોગી થનાર છે, અને એ પ્રકરણ પાઠ આયોજનમાં જે વ્યાખ્યાઓ મૂકવામાં આવેલી છે એ કેવી રીતે ફળીભૂત થાય છે, એ વ્યાખ્યાઓને કેવી રીતે સાર્થક અનુભવ આપણે કરી શકીએ, એ બાબતો એના જે તફાવતની વાતો છે એ તફાવતના આધારે આપણે શીખી ગયા છીએ. હવે આપણો બીજો મુદ્દો છે કે પ્રકરણ પાઠ આયોજનના સોપાનો કયા. મિત્રો, આગળ પણ આપણે ચર્ચામાં વસ્તુ લીધી કે સોપાનો જે પાઠ આયોજનના છે, સોપાનો ને તમે અનુસરી શકો, પણ એની જે શરૂઆતની બાબતો છે, એની જે સામાન્ય માહિતીઓ છે, સામાન્ય માહિતીની અંદર આપણે જે તે પાઠ આયોજનની અંદર નામ, શાળાનું નામ, રોલ નંબર, સ્કૂલ, વિષય, વિષયાંક, તારીખ, પાઠ ક્રમાંક વગેરે લખતા હોય તો એમાં લખવાનું થાય છે. પણ એમાં વિશેષ આપણે જોઈએ કે સામાન્ય માહિતી કેટલીક આપવાની થાય. આપણે સામાન્ય માહિતી કઈ આપી શકાય તો કે પ્રકરણનું નામ કયું છે, એના વિભાગ અલગ અલગ પાડીએ કે એ વિભાગ તેમાં સામાન્ય માહિતી, એ વિભાગમાં સામાન્ય માહિતીમાં નંબર 1 પ્રકરણનું નામ, નંબર 2 ની અંદર આપણે જેટલા પણ એ પ્રકરણને પૂર્ણ કરવા માટેની તાસની જરૂરિયાત હોય એ તાસ લખવાના છે. એટલે કે તાસ 1, એ પહેલા તાસની અંદર તમે શું કરવાના છો એનો ટૂંકી માહિતી મૂકી. દાખલા તરીકે પ્રેરક પ્રસંગની ચર્ચા કરવી હોય, કઠિન બિંદુનું સરળીકરણ સંસ્કૃતમાં જોઈએ તો દાખલા તરીકે સંસ્કૃતની અંદર પ્રેરણાદીપઃ ચાણક્ય એ 8મા ધોરણમાં 4થું પ્રકરણ છે દ્વિતીય સત્રનું, એની તમારે ચર્ચા કરવાની છે. તો એ સંવાદ પ્રકારનું આ પ્રકરણ છે. તો તમે પ્રેરક ઘટના છે આખી કે જે ચોર છે, ચોરી કરવા જતા હોય છે ને ચાણક્ય સંવાદો જે છે એ સંવાદો, ચંદ્રગુપ્ત સાથેના સંવાદો, ચાણક્ય સાથેના સંવાદો, આ બધા જે સંવાદો છે એ વિદ્યાર્થીઓની અંદર અણધણ કરવા માંગતા હોઈએ છીએ. તો પહેલા તાસની અંદર આપણે એના જેવી જ કોઈ ઘટના આપણે રજૂ કરીએ અને વિષયાભિમુખ બાળકોને કરાવીને પછી આપણે એનું હેતુકથન કરીએ અને વિષય નિરૂપણની અંદર પ્રથમ તાસ છે એટલે આપણે પ્રકરણ પર ન જઈએ, પણ સંસ્કૃતનું અધ્યાપન કાર્ય કરાવતા હોય તે વખતે દરેક પ્રશિક્ષણાર્થી અથવા શિક્ષકે સૌપ્રથમ વિદ્યાર્થીઓને એ જે તે પ્રકરણની અંદર આવતા કેટલાક જે કઠિન શબ્દો છે, નવા શબ્દો છે, એ નવા શબ્દોથી અવગત કરાવી લેવા જોઈએ. એટલે કઠિન બિંદુથી અવગત કરાવવા જોઈએ. અને એ કઠિન બિંદુથી અવગત કરવા જેવા શબ્દો કયા કયા છે, સંધિના વિગ્રહો એની અંદર રહેલા હશે તો એનો પણ શબ્દનો ચર્ચા દ્વારા, માત્ર એક તરફી નહીં, વિદ્યાર્થી અને શિક્ષક બંનેની ચર્ચા દ્વારા આ શબ્દોના સ્પષ્ટીકરણ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવા જોઈએ, જેથી કરીને તમે સંસ્કૃતનું આદર્શ પઠન જે વખતે કરતા હોય એ વખતે વિદ્યાર્થીને કર્ણપટ પર અથવા તો પાઠ્યપુસ્તકમાં જુએ ત્યારે જે શબ્દ આવી જતો હોય તે શબ્દનો અર્થ એને અર્થગ્રહિત થાય, એને સમજાય અને વિદ્યાર્થી ને સંસ્કૃત પ્રત્યે લગાવ ઉત્પન્ન થાય. એ સંસ્કૃત શિક્ષણની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર તમે જ્યારે પણ વિદ્યાર્થી સમક્ષ પ્રકરણનું કે સુભાષિતનું કે કોઈ કાવ્યનું અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાં જોડાવાના હોય તો તે પૂર્વે એ પ્રકરણમાં જોવા મળતા જે કઠિન શબ્દો છે અથવા તો જેને નવા શબ્દો કહી શકાય અથવા કઠિન બિંદુ જેને કહી શકાય એનું સરળીકરણ કરી લેવું ખૂબ આવશ્યક છે. તો પહેલા તાસની અંદર તમે આટલું કરી શકો, કોઈ પીરિયડ પ્રસંગ રજૂ કરો અને એ પ્રકરણમાં આવતા કઠિન બિંદુને સરળીકરણ માટેની કેટલીક ટૂંકી વાક્ય રચનાઓથી બાળકોને અવગત કરો. વિદ્યાર્થીઓને એ શબ્દનો ઉપયોગ કરીને પોતાના જીવનના અનુભવ સાથે જોડવાનો પ્રયત્ન કરો
કે જેથી કરીને એ બાળક પાઠ્યપુસ્તકમાં આપેલા જે સંવાદ છે એ સંવાદને વર્ગખંડ સમક્ષ પણ એવા સંવાદના પ્રતિનિધિત્વ વાક્યનો ઉપયોગ કરીને વર્ગખંડને સંસ્કૃતમય વાતાવરણમાં પરિવર્તિત કરી શકે, એ ખૂબ જરૂરી છે. મિત્રો, સંસ્કૃત જે રીતે એમ કહેવાય કે ભાષા જે છે એ ભાષા, જે પણ ભાષાનું શિક્ષણ તમે આપવા માંગતા હોય એ ભાષામાં જ આપો તો વિદ્યાર્થીઓને એ ભાષા પ્રત્યેનો લગાવ ઉત્પન્ન થતો હોય છે. ઘણા વિદ્યાર્થીઓ માસ્ટર્સ ડિગ્રી અંગ્રેજીમાં કર્યા પછી પણ અંગ્રેજીની અંદર વાતચીત કરવામાં સંકોચ અનુભવે છે. એનું જો કંઈક મુખ્ય કારણ હોય તો અંગ્રેજીનું શિક્ષણ પણ આપણે ત્યાં માતૃભાષામાં આપવાનો પ્રયત્ન થતો હોય છે. હિન્દીનું શિક્ષણ પણ માતૃભાષાના સહયોગથી આપવાનો પ્રયત્ન થતો હોય છે. અને એ જ રીતે ઘણી જગ્યાએ સંસ્કૃત શિક્ષણ પણ માતૃભાષાના સહયોગથી અપાતું હોય છે. એના કારણે જે સંસ્કૃત શિક્ષણની જે સુંદરતા છે એ સુંદરતા મરી પરવારતી હોય છે. એટલે પ્રથમ તાસની અંદર તમે એવું આયોજન કરી શકો કે જે પણ વિષયાભિમુખ કરવા માટેની તમારી પાસે યુક્તિ પ્રયુક્તિ હોય તેના દ્વારા તમે વિષયાભિમુખ કર્યા પછી, કથન ચર્ચા કર્યા પછી વિષય વસ્તુ નિરૂપણની શરૂઆતની અંદર તમે કઠિન બિંદુને સરળીકરણ માટેની પ્રવૃત્તિ હાથ ધરો અને એ પ્રથમ તાસ તમારામાં પૂર્ણ થઈ શકે. ત્યાર પછી બીજા તાસનું તમે આયોજન કરો. એ બીજા તાસના આયોજનની અંદર પ્રેરણાદીપક, ચાણક્ય જે પ્રકરણ છે એ પ્રકરણનું આદર્શ વાંચન તમે કરો અને આદર્શ વાંચન કર્યા પછી વિદ્યાર્થીઓનું જૂથ બનાવીને વિદ્યાર્થી પાસે પણ આદર્શ વાંચન કરાવવાની અથવા સંવાદ રજૂ કરવાની પ્રવૃત્તિ કરાવી શકો કે જેથી કરીને વિદ્યાર્થીઓનું આ પ્રકરણની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ શકે, વિદ્યાર્થી સંસ્કૃત બોલવા માટેના મહાવરાઓ મળી શકે. એમાં આપણે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ પણ આપણે એવું નક્કી કરવાનો કે જેથી કરીને આપણે ક્રમશઃ રીતે વિવિધ પ્રકરણના તાસમાં વિભાજન કરે તે વખતે એ હેતુ જે તે તાસની અંદર મૂકી શકાય. એ વિશિષ્ટ હેતુને ધ્યાનમાં રાખીને આપણે આપણી પ્રવૃત્તિ યોજી શકીએ. પ્રકરણ 3 ની અંદર તમે એ જ પાઠને એક નાટક તરીકે રજૂ કરવું છે તો એ નાટકના પાત્રો જેટલા બાળકોને વિભાજિત કરો અને વિભાજિત કર્યા પછી સંવાદ બાળકોને આપી દો. વર્ગખંડના જે બાળકો છે એના 3 જૂથ પડતા હોય તો 3 જૂથને અલગ અલગ સંવાદ આપો અને એ બાળકો દ્વારા એની રજૂઆત કરાવો. તો એક જ પ્રકરણ જે છે, એક જ પ્રકરણની અંદર આમ વિવિધ રીતે બાળકોનું ઇન્વોલ્વમેન્ટ થાય ત્યારે એ સમગ્ર તો જે એનો જે સંકલિત કરેલો, એકત્રિત કરેલો જે હેતુ છે એ હેતુ સિદ્ધિ થતો હોય છે. તો એનું સોપાનની અંદર તમે આ માહિતીની અંદર પ્રથમ તાસમાં શું કરાવશો, બીજા તાસમાં શું કરાવશો, ત્રીજામાં શું કરાવશો, ચોથામાં શું કરાવશો, પાંચમામાં શું કરાવશો, એ વિગતો લખવાની હોય છે. મિત્રો, જ્યારે પ્રકરણ પાઠનું આયોજન થતું હોય છે તે વખતે મૂલ્યાંકન જે તમે કરો છો તે દરેક તાસની અંદર અનૌપચારિક રીતે મૂલ્યાંકન તમે કરતા જાઓ, પણ એનું જે સમગ્ર મૂલ્યાંકન છે આપણે તફાવતમાં જોયું કે એનું પરિપક્વ મૂલ્યાંકન જે છે એ પરિપક્વ મૂલ્યાંકન છેલ્લા તાસની અંદર તમે મૂકી શકો અને એ પરિપક્વ મૂલ્યાંકનની અંદર જેટલા પણ હેતુઓ તમે નક્કી કરેલા છે એ હેતુઓના અનુસંધાનમાં એનું મૂલ્યાંકન છેલ્લા તાસમાં કરી શકાય છે. તો એ પ્રકરણ પાઠ આયોજન જે છે એ પ્રકરણ પાઠ આયોજનની અંદર તમે બીજા વિભાગની અંદર તાસનું વિભાજન દર્શાવવાનું જરૂરી બને છે. નંબર 3 પર તમારે તાસ આયોજન અનુસાર પાઠનું આયોજન પણ એક કોષ્ટકમાં મૂકવાનું થાય. એ કોષ્ટકની અંદર પહેલા કોલમમાં તાસ મૂકો, પ્રથમ તાસ, બીજા કોલમની તારીખ લખો, પ્રથમ તાસ કઈ તારીખે તમે રજૂ કરવાના છો, ત્રીજી કોલમની અંદર લખો તમે તાસનો સમય કેટલો હશે, 40 મિનિટ રોજની મળતી હોય આપણે 40 મિનિટ લખો. ચોથા કોલમમાં લખો કે
શાળાનો તાસક્રમ કયો હશે? કારણ કે તમે સ્કૂલની અંદર 8 પીરિયડ હોય તો તમારો જે સંસ્કૃતનો પીરિયડ છે એ 10 તારીખે ત્રીજો પીરિયડ, 11 તારીખે છઠ્ઠો પીરિયડ, 12 તારીખે બીજો પીરિયડ, આમ અલગ અલગ પીરિયડ હોઈ શકે. કેટલીક સ્કૂલોની અંદર નક્કી કરેલું હોય કે દરરોજ ત્રીજો પીરિયડ એટલે સંસ્કૃતનો. તો જે પણ કંઈક હોય પીરિયડ, એનો જે પણ પીરિયડ હોય એ પીરિયડ તમારે અંદર લખવો જોઈએ કે ભાઈ 10 તારીખે 40 મિનિટનો 5મો તાસ હું લઈશ. એ તાસની અંદર વિષય વસ્તુ તમે કયું ભણાવવાનો છે એનું પણ આચરણ મુદ્દા લખી દેવાય. અને છેલ્લો કોલમની અંદર તમે લખશો કે અધ્યયન પદ્ધતિ કઈ અપનાવશો? કથન પદ્ધતિ અપનાવશો, નાટ્ય પદ્ધતિ અપનાવશો, સંવાદ પદ્ધતિ અપનાવશો, કઈ પદ્ધતિથી તમે આ 40 મિનિટ પૂરી કરવાના છો એ પણ એનો અછળતો ઉલ્લેખ તમારે કરવાનો હોય છે. આમ તમારે જેટલા તાસ હોય એટલા તાસનું આ કોષ્ટકની અંદર તમારે શોર્ટની અંદર નિરૂપણ કરવાનું હોય, જેથી કરીને આ તમારું સામાન્ય આયોજન જોતાની સાથે જ કોઈ પણ અવલોકન કરતાને ખબર પડે કે આ શિક્ષક અથવા પ્રશિક્ષક આ પ્રકારે આગળ વધવાના છે. ચોથી માહિતી છે એ શૈક્ષણિક ઉદ્દેશ્ય એટલે કે સામાન્ય હેતુઓ તમારે નક્કી કરવા જોઈએ કે આ પ્રકરણની અંદર સામાન્ય હેતુઓ કયા કયા સામાન્ય હેતુઓનું સ્પષ્ટીકરણ કરી શકાય એમ છે, કયા કયા સામાન્ય હેતુ છે કે જે સામાન્ય હેતુનું અનુભવ પૂરા પાડી શકાય એમ છે, એને વિદ્યાર્થીની અંદર એનું વિદ્યાર્થીઓને એના અનુભવથી પસાર કરીને વર્તન પરિવર્તન કરી શકાય એમ છે. એ બાબતો તમારે લખવાની ખૂબ જરૂરી છે. 1, 2, 3, 4 જેટલા હેતુ તમે પ્રકરણના વિષય વસ્તુના આધારે તમે નક્કી કરી શકો. ત્યાર પછી વિભાગ બી. વિભાગની અંદર કઈ કઈ માહિતી જોઈએ આપણે? તો કે સામાન્ય માહિતી આપણે જોઈએ એની અંદર કે તમે કયું પ્રકરણ લેવાના છો, એ પ્રકરણ કેટલા તાસમાં પૂરું કરવાના છો, એ તાસનું આયોજન કેવા પ્રકારનું હશે અને કોષ્ટક દ્વારા રજૂ કરવાના છે, અને ચોથા બાબતની અંદર કે એના સામાન્ય હેતુઓ કયા કયા હશે. વિભાગ 2 ની અંદર એના વિશિષ્ટ હેતુઓ મૂકવાના થાય છે કે આ વિભાગ 2 માં આ પ્રકરણમાં કયા કયા વિશિષ્ટ હેતુઓ છે કે જે મારે દરેક પ્રકરણને અંતે પૂરા કરવાના છે. સી વિભાગની અંદર તમે શૈક્ષણિક સાધન તરીકે શું લેવાના છો એ માહિતી, સામાન્ય માહિતી તમે મૂકી શકો. હવે આ થયું સામાન્ય માહિતી. મેં સોપાનો જોવા જઈએ તો સોપાન પહેલું સોપાન એવું છે કે પાઠના શીર્ષકની પસંદગી તમે કઈ કરી છે, એટલે એ પસંદગી કરવાની થાય. એ પસંદગી કર્યા પછી તમારે હેતુઓ અને અપેક્ષિત વર્તન પરિવર્તન કયા લાવવાના છે એ નક્કી કરવાનું થાય. એ નક્કી કર્યા પછી તમારે વિષય વસ્તુ નિરૂપણ જે છે, વિષય વસ્તુનું સંકલન ખૂબ મહત્વનું છે. એનું તમે સંકલન કેવી રીતે કરશો કે વિષય વસ્તુ સાથે કયું શૈક્ષણિક સાધન જોડશો, કયો સંદર્ભ ગ્રંથ જોડશો, કઈ તમારા અનુભવની વાતોને મૂકશો, એ આખા વિષય વસ્તુ સાથેનું સંકલન એનું આગલું ઘટક છે. અને ત્યાર પછીનું શિક્ષણ પ્રક્રિયા જે છે, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનું નિરૂપણ અને યથાયોગ્ય જગ્યાએ શૈક્ષણિક સાધનનો વિનિયોગ, આ રીતે પોતે એ આગળ વધતું જશે. ટૂંકમાં જે તે પાઠ આયોજનની અંદર આપણે વિષયાભિમુખ દરરોજ વિષયાભિમુખ કરવાની જરૂર રહેતી નથી. એમાં પહેલા દિવસે વિષયાભિમુખ કરો, બીજા તાસની અંદર ગત દિવસે જે કંઈક વિષય વસ્તુ ચાલ્યું છે એનું થોડી ચર્ચા કરો અને તમે સીધા જ હેતુકથનનો અછડતો ઉલ્લેખ કરીને વિષય નિરૂપણના સોપાનમાં પ્રવેશ કરી શકો, જ્યાં તમારું નવું કન્ટેન્ટનું આયોજન તમે જે કર્યું છે તે એ તમારે આયોજન મૂકવાનું થાય છે. એના અનુસંધાનમાં દ્રઢીકરણ અને મૂલ્યાંકન કરવાનું થાય છે અને એના અનુસંધાનમાં વિદ્યાર્થીઓને જે કંઈક સ્વાધ્યાય કરી આપવાનું થતું હોય તે કરવાનું થાય છે. આમ ક્રમશઃ રીતે તમે પંચપદીય જે તબક્કાઓ છે તબક્કાના અનુસંધાનમાં આગળ વધી શકો છો.
આ રીતે પ્રકરણ પાઠ આયોજનનો મહત્વનો જે ભેદ છે એ પ્રકરણ પ્રમાણે ક્રમશઃ રીતે 1 તાસ 2 તાસ 3 તાસ 4 તાસ 5 તાસ જેટલા તાસ પૂરા થતા હોય એટલામાં તમારે સમગ્ર પ્રકરણ પૂરું કરવાની જે ઘટના છે એને આપણે પ્રકરણ પાઠ આયોજન કહી શકીશું. અને એ પ્રકરણનું આખું સંપૂર્ણ પ્રકરણનું તમે અધ્યયન અધ્યાપન કાર્ય સંપન્ન કરો ત્યાર પછી સમગ્રતએ પરિપક્વ મૂલ્યાંકન કરવાનું થાય છે. ત્યાં તમારું આખું જ આ પ્રકરણ પાઠ આયોજન પૂર્ણ થાય છે. પ્રકરણ પાઠ આયોજનની અંદર પણ દરેક પ્રકરણની અંદર દરેક તાસની અંદર તમે જે કાપા કાર્ય કરવાનો છે એનો પણ ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. પ્રકરણ પાઠ આયોજન તારીખ પ્રમાણે આખું જ સ્ટ્રક્ચર 40 મિનિટમાં તમે પાઠ આયોજન કરો છો એટલે દરરોજનું તમારે એની અંદર વિગતો મૂકવાની થતી હોય છે. અને એ રીતે પોતાના સમગ્ર પ્રકરણના જે વિચારો છે એ વિચારોને ક્રમશઃ રીતે તમે આગળ વધારી શકો છો. તો આ થઈ પ્રકરણ પાઠ આયોજનના સોપાનો. હવે આપણે છેલ્લે જોશું પ્રકરણ પાઠ આયોજનના લાભો. કારણ કે આપણા અભ્યાસક્રમની અંદર પ્રકરણ પાઠ આયોજનના સંકલ્પના, એના સોપાનો અને લાભો આ 3 મુદ્દા પર ચર્ચા કરવાની થાય છે. જ્યારે આપણે પાઠ આયોજન અને પ્રકરણ પાઠ આયોજન બંનેની તફાવત સમજ્યા એમાંથી પણ આપણને ઘણા બધા લાભો કયા કયા હોઈ શકે એનો ખ્યાલ તો આવ્યો છે. છતાં આપણે એને મુદ્દા પ્રમાણે ચર્ચા કરતા જઈએ તેમ કહી શકાય કે પ્રકરણ પાઠ આયોજનથી અધ્યયનમાં એક સૂત્રતા આવે છે. મિત્રો, સમગ્ર પાઠ પૂરો થાય અને જે સમજણ વિદ્યાર્થીની વિકસે એ સમજણનો વિકાસનો જે તબક્કો છે એ પ્રકરણ પાઠ આયોજનના કારણે જ સિદ્ધ થતો હોય છે. એટલે પ્રકરણ પાઠ આયોજન ખૂબ મહત્વનું પાસું અધ્યયન પ્રક્રિયામાં રહેલું છે. પૂર્વ અભ્યાસ અને આયોજનમાં સઘનતા આવે છે. એમાં બાળકે જે કંઈક પહેલા દિવસે જે કંઈક વિષય વસ્તુ ભણ્યા છે એ વિષય વસ્તુના અનુસંધાનમાં દ્વિતીય તાસમાં પ્રોગ્રેસિવ રીતે આગળ વધે છે. બીજા તાસમાં અને પહેલા તાસમાં જે ભણ્યા છે એનો સંદર્ભ લઈને ત્રીજા તાસની અંદર એ વધુ સારી રીતે દ્રઢતાપૂર્વક આગળ વધી શકે છે. આમ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એમ દરેક તાસના આધારે પોતાના વિચારોને વધારે સુદૃઢ બનાવીને, સમજણયુક્ત બનાવીને વિદ્યાર્થી એક સઘનતાપૂર્વકની જ્ઞાન ઉપલબ્ધિ મેળવતો હોય છે. એટલે એના આયોજનની અંદર પણ આ બાબતોનું ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે અને આયોજનમાં આ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્રીજો એનો લાભ જે છે, ફાયદો છે, એ જ્ઞાનની અખંડિતતાનો બોધ બની સંકલ્પના સ્પષ્ટ થઈ શકે છે. જ્ઞાન અખંડિત બને છે અને બૌદ્ધ બનીને એટલે કે એની સમજણ પણ અખંડિત બનતી જાય છે. અને અંતે એની સંકલ્પના જે છે, વિચારોની સંકલ્પના જે છે એ સ્પષ્ટ બની જાય છે. શિક્ષણમાં અનુભવ વિવિધ્ય હોવાથી અધ્યયન રુચિપૂર્ણ બને છે. ઘણા પ્રકરણ એવા હોય છે કે જે પ્રકરણની અંદર હવે આગળ શું થશે એવી એક કુતૂહલતા વિદ્યાર્થીના ભાવજગતને ઢંઢોળે છે અને વિદ્યાર્થી એ જાણવા માટે ખૂબ જ રુચિપૂર્ણ રીતે અભ્યાસમાં સંમલિત થાય છે. પાંચમો ફાયદો છે કે સમસ્યા સમાધાનની કલાથી વિદ્યાર્થીઓ પરિચિત બને છે. આ પ્રકરણ આયોજનના કારણે પ્રકરણની અંદર એવી ઘણી ઘટનાઓ હશે કે જે વિદ્યાર્થીઓને ઘણા સમયથી પ્રશ્ન મૂંઝવતા હશે. આ મૂંઝવણના પ્રશ્નોનો ઉકેલ આ પ્રકરણ પૂરું થતા વિદ્યાર્થીને મળી જતો હોય છે. એટલે કે સમસ્યા અને સમસ્યાનું સમાધાન એટલે કે સમસ્યાનો ઉકેલ વિદ્યાર્થીને મળતો હોવાને કારણે વિદ્યાર્થી એ અભ્યાસક્રમ માટે વધારે ઉત્તેજિત બનતો હોય છે, પ્રેરક બનતો હોય છે. છઠ્ઠો ફાયદો છે વ્યાપક અને સઘન અધ્યયન સંભવ છે. જે અધ્યયન છે એ વ્યાપક
વ્યાપક એટલે કે ઘણી બધી દિશાઓમાંથી અનુભવના બાથાને જોડાણ કરીને જે પ્રકરણ છે એ પ્રકરણને ખૂબ જ ગહનતાપૂર્વક વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી શકાય છે. એટલે એની સઘળતા અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં આવે સ્વાભાવિક છે. બીજો ફાયદો એ છે કે એની અંદર શિક્ષકનું જે કાર્ય છે એ પણ વધારે પ્રભાવશાળી બની શકે. શિક્ષક રોજ બરોજ પોતાના પીરિયડની અંદર એવા સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરીને એવી પ્રસંગોનું જોડાણ કરી આપે, ઘટનાઓનું જોડાણ કરી આપે, વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓને ન સમજાતી બાબતોથી અવગત થઈ શકે અને વિદ્યાર્થીઓની સમજની વિકસાવ માટે પ્રયત્ન કરી શકે. આમ સમયની કોઈ મર્યાદા ન હોવાને કારણે શિક્ષક ખૂબ પ્રભાવશાળી રીતે પોતાની રજૂઆત વિદ્યાર્થી સમક્ષ કરવાની તક અહીંયા મેળવતો હોય છે. આઠમો એનો ફાયદો છે કે નક્કી કરેલા હેતુઓને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે, કારણ કે આપણી પાસે સમયનો કોઈ પાબંદી નથી. પીરિયડને એક્સટેન્શન આપીને આગળ અધ્યયન અનુભવ આપણે પૂરા પાડીને હેતુ સિદ્ધ કરી શકતા હોઈએ છીએ. આ પ્રક્રિયાનો અમલ કરવાના કારણે વારંવાર પુનરાવર્તન કરવું પડતું નથી. એટલે કે પાઠ આયોજનના કારણે વિદ્યાર્થીઓની સમજણને શિક્ષક અવલોકનથી નિહાળી શકે છે કે વિદ્યાર્થી કેટલું સમજી રહ્યા છે. અનૌપચારિક મૂલ્યાંકન પણ એના ચર્ચા દરમિયાન કરતા રહે છે, જેથી કરીને બિનજરૂરી પુનરાવર્તન શિક્ષક ટાળતો હોય છે. નવી બાબતોનું જે રજૂઆત છે, રજૂઆત ખૂબ સારી રીતે વિદ્યાર્થી સમક્ષ કરી શકે છે અને વિદ્યાર્થીને સાતત્યપૂર્ણ અનુભવ મળે છે. વિદ્યાર્થી પોતે પણ ખંડિત જ્ઞાન નહીં પણ સાતત્યપૂર્ણ રીતેનું જ્ઞાન ઉપલબ્ધિ કર્યાનો આનંદ પ્રાપ્ત કરી શકે છે. અને છેલ્લો 11મો ફાયદો, એમ ફાયદો ઘણા છે પણ 11 સુધી આપણે લઈએ તો એ ફાયદો કહી શકાય કે સમગ્ર અધ્યયન અધ્યાપન પ્રક્રિયા રસપૂર્ણ, હેતુ સિદ્ધિ માટેની સહાયક અને વિદ્યાર્થી માટેની આત્મલક્ષી બને છે. વિદ્યાર્થીને એમ થાય કે નહીં, હું ખરેખર ખૂબ સારી રીતે મારો જે સમજણ હતી એ સમજણને વિકસાવી શક્યો છું. મારી સમજણને વિકસાવવામાં આ શિક્ષકનો ખૂબ સારો ફાળો રહ્યો છે. આમ એ પોતે આત્મસાત કરી શકે, એને સમજાઈ જાય અને પ્રકરણની જે પ્રકરણ લખવા વખતે જે કંઈક એના હેતુઓ નક્કી કરેલા હશે, હેતુ આપોઆપ વિદ્યાર્થી સુધી પહોંચી શકે એવી તમામ તકો આ પ્રકરણ પાઠ આયોજનની અંદર રહેલી છે. અને પ્રકરણ પાઠ આયોજન કરતી વખતે શિક્ષકે જે વર્ગખંડનું જે વાતાવરણ હશે એ વાતાવરણને પહેલેથી જ અનુભવી લેવું જોઈએ અને એ આધારે એ પોતે પોતાની વાતને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરતો હોય છે. આમ આજે આપણે પ્રકરણ પાઠ આયોજન શું છે, પ્રકરણ પાઠ આયોજન સંકલ્પના શું છે, પ્રકરણ પાઠ આયોજન સોપાનો કયા હોઈ શકે અને પ્રકરણ પાઠ આયોજન લાભો કયા હોઈ શકે, આટલી બાબતો જોઈ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ પાઠ આયોજન અને પાઠ આયોજનના કેટલાક નમૂનાઓ પણ જોશું કે જેથી કરીને તમને એના આયોજન કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને સાહજિક રીતે તમે આ પાઠ આયોજન અને પ્રકરણ આયોજનને તમે એનું આયોજન કરીને વિદ્યાર્થી સમક્ષ સારી રીતે ઉપસ્થિત થઈને તમારી જે શૈક્ષણિક ભૂમિકા અદા કરવાની છે એ શૈક્ષણિક ભૂમિકા તમે અદા કરી શકશો. ત્યાં સુધી રજા આપશો.